છોટાઉદેપુરથી સમાચાર સામે આવી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિશ્વવિખ્યાત ગીરના મેળાના આયોજન માટે દોડનું આયોજન કરવામાં આવ્યું। છોટાઉદેપુર કલેક્ટર ગાર્ગી જૈનની અધ્યક્ષતામાં દોડનું આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લા કલેક્ટરની આગેવાનીમાં વહેલી સવારે 100થી વધુ લોકોએ દોડમાં ભાગ લીધો હતો। દોડમાં છોટાઉદેપુર કલેક્ટર ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર અને જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ સાથે અધિકારીઓ જોડાયા હતા। આપણે બધા જાણીએ છીએ 16મી માર્ચ ગીરના મેળાના આયોજન છે કવાંટ ખાતે। તો એના બધા લોકોને ખબર પડે કે ગીરના મેળા આપણે 16મી તારીખે આયોજીએ અને શું છે એમાં। એટલા માટે અમે જિલ્લા વહીવટીતંત્ર તરફથી એક ગીર માટે દોડના આયોજન આજે કર્યા છે, જેમાં અરાઉન્ડ 100 લોકો રન કર્યા છે। 2 કિલોમીટરની રન હતી। તો એનાથી આપણે બે ફાયદો થશે। એક તો લોકોને ખબર પડશે ગીરના મેળાની, અને બીજા આપણે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટની જે બધા લોકો વાત કરે છે એના માટે પણ બધાને મોટિવેટ કરીએ। થેન્ક યુ।